સાહેબ તમે આ ગોમો ચમ લઈને આવ્યા તમે? આ ગામમાં મોટા પાયે વેપાર થાય છે, મને બાતમી મળી, બરોબર? બરાબર. એટલે એ વેપારીને આપણે પકડવાનો છે, અને જેના મોટા બીજા વેપાર થતા હોય ને એમને પણ પકડવાના છે, બરોબર? બરાબર. એ ગમે તો ખૂણો પહેરી જાય પણ એ વેપારીને છોડવાનો નહીં આપણે. પણ સાહેબ આ રીતે વર્ધીમાં જશું તો પકડાશે ખરા? આપણા વર્ધીમાં હાલ બરોબર છે, વર્ધીમાં છીએ, પણ આગળ જઈને છે ને સિવિલ ડ્રેસમાં થઈ જવાનું છે, બરોબર? બરાબર. અને આપણે વર્ધી અંદર મેકી દઈએ, અને આપણો જો એક મારું પ્લાનિંગ છે કે આપણે છે ને ત્યાં આગળ જઈને ચાઇના દોરી કહીને કે અમે વેપાર કરીએ છીએ, આપણે ત્યાં જઈને વેપારી બની જવાનું છે, બરોબર? આઈડિયા વાપરવાનો, એટલે ચાઇના દોરીનો અમે વેપાર કરીએ છીએ, અમે વેપારીઓ છીએ, બરોબર? બરાબર. પછી બીજું કે અમે સસ્તા ભાવે આલે છે, અમારે કંપની છે, ઓમ છે તેમ છે, મોટી વાતો કરવાની. બરાબર. એટલે ગામમાં આગુ પાછું હોય ને કોઈને ચાઇના દોરી લે છે, કોણ વેપાર કરે છે, કોણ નથી કરતું, એ બધી આપણે બધાને એના પર આપણે બાતમી મળે. બરાબર છે, માહિતી મળે. ઓકે. એટલે એ પ્રમાણે આપણે એ વેપારીને પકડવાનું છે. ઓકે સાહેબ. બરાબર. ઓકે. અને કોઈને ખબર પડી ના જોઈએ કે આપણા પોલીસ વાળા છે. ના પડે સાહેબ. મારી માની શોગન બસ ખાલી આ બસ આ ચાઇના દોરીનો ખાલી આ બે ફિરકીઓનો વેપાર થઈ જાય ને તો પછી કોઈ હશો નહીં. મારો બેટું કોઈ ભાડે ના જાય કે લોસો થઈ જાય છે, બસ આ બે ફિરકીઓ વેચાઈ જાય ને એટલે વાત પતી ગઈ. કોણ આવે છે લે? મારા ગામમાં વેપાર થાય છે અને પૂરેપૂરી બાતમી મળી છે, બરાબર? કે આ ગામમાં ફૂલ વેપાર થાય છે ચાઇના દોરીનો. બરાબર. આપણે આના માટે પ્લાન બનાવવો પડશે. તો એના માટે આપણે વેપારી બનવું પડશે પહેલાં. જો કે આપણા દોરી રાખવાની સાદી, બરાબર, ઉપર વેટી દેવાનું પેપર, અને કહેવાનું કે અમે ચાઇના દોરીનો વેપાર કરીએ છીએ, જે વ્યક્તિને જોતી હોય ને તો અમે આપણે સસ્તા ભાવે આપીએ છીએ. બરાબર. હા, એ રીતે આઈડિયા તો સારો છે. હા, આઈડિયા સારો છે, બરાબર? એટલે કોઈ પણ વ્યક્તિઓ લેવા આવશે ને એમાં ખબર પડશે કે ચલો કે ભાઈ અમારે તો આવી જઈ છે કે નહીં આવી જાય, કે અમારે લેવી છે કે નહીં લેવી, બરાબર? આ તો પછી તમે એક કામ કરો, હા, આર્યો જે પગલો છે ને તાત્કાલિક લો, કારણ કે ઉત્તરાયણ નજીક આવી જાય. બરાબર. અને ગમે તે જે કરતો હોય ને એને પકડવાનું કરો, બરાબર? કાકા ચાઇના દોરી જુઓ તમારે? ના ભાઈ, આપણને તો એવી કોઈ ચાઇના દોરીની ખબર નહીં. હું કરે ઓળખતો નહીં ચાઇના દોરી, એટલે વાપરતા નહીં ગામમાં કોઈ? કોઈ ખબર નહીં આવે. એટલે વાપરતા હોય તો અમે એક મોટા વેપારી છે, અમારી મોટી કંપની છે ચાઇના દોરીની, એટલે અમારા જોડે મોટો જથ્થો છે. એટલે અમે ગોમડે ફરીએ છીએ કે જેને કોઈ ચાઇના દોરી જોઈતી હોય અને સસ્તા ભાવે આલે છે. ના બહાર તો નહીં કારણ હું ઓળખતો નહીં. ના સાહેબ, આપણે તો એવો ધંધો કરતા નહીં. આપણે એ દોરી આપણે ઓળખતા નહીં. હવે સાહેબ નહીં, અમે વેપારી છીએ. વેપારી વખત ગમે આપણે ઓળખતા નહીં. નવી કંપની ખુલી છે એટલે અમે પ્રચાર કરવા માટે નીકળ્યા છીએ. હા બરાબર સાહેબ, પણ અમારા હોય તો અમારે ગમો એવો કોઈ ઉપયોગ કરતો. હા, તો કામ કરો, આપણે જોતું હોય ને તો અમે રોજ વેકડ આવીએ જ છીએ ગામમાં, અને કોઈ જોતું હોય તો કહેજો, બરાબર? અમારો ઉપયોગ કોઈ કરતું નહીં, પણ આ તો વળી કદાચ કોઈ હોય તો હાલો, હોય તો કહેજો ને, ના હોય તો કોઈ નહીં. હો, મળીએ હેડો. હા. છોકરાને કહું છું કે રૂ ભરાઈ દો. આ વિસનગર ગંજમાં ભરાયો તો પણ કે બાપા હજી તો બીજું થોડું બાકી છે. સરપંચ સાહેબ, આવો જો ભાઈ, આવો. અમે સાચો હાય કરશો કીધું. અલ્યા હાય તો બરોબર, પણ સફાઈ કો થાય બી કયો લ્યો. સારું એવું પદ હાથમાં આલી છે ને અમે તો એ પદ આલી તો કોમમાં સેવા કરવાની હોય. ઘરનો તો કોમ કરવો પડે કે હેતનનો ને ઘરનો તો. હા એ બરોબર. હા, લ્યો. ઉપર નવું બનાય નહીં? હા, ઉપર નવું બનાય? ઉપર મારે ખેંચો ને ભાઈ, ઓહો, આ પેલી સાર ભરવા માટે ભાઈ. બરોબર. હું કહેતો તો હા, એ રો આટલું રૂ પર આવું છે ભાઈ, હું અહીંયા હરકું કરતો હતો બોરા. કીધું મજૂરી કરીએ તો બંગલા થોય, ભાઈ, ઘેર ગાડીઓ આવે. પણ આપણા ગામમાં એક માણસ છે ખબર છે, વગણ મજૂરી એ બબેન તત્ણ બંગલા બાંધ્યા છે. આ પાછું બીજું એક કોક ઢાળ્યું ચાલુ કર્યું સાઈડમાં. વગણ મજૂરી તમે હું પાડીએ છીએ કે એ 1 રૂપિયાની મજૂરી કરતો નહીં માણસ.
અલ્યા આવે એને આપણે જે કરતો હોય આપણે જોઈ ને જફામ પડવાના આવે છે આપણે આપણું કામ આપણે ભગવાનનું નામ લેવાનું મજૂરી કરવાની એ જે કરતો હોય એ કરમ એનું ભોગવે આપણે શું જોવાના આવે છે તો મારું કેવું છે કે આપણે આટલી મજૂરી કરીએ છીએ તો એમાં બાર હોદ્દે ને 13 તૂટે હા અને એ કડવો 1 રૂપિયાની મજૂરી કરતો નહીં તો એ એટી ગેટી જીવે છે ને ફરે છે બિંદાસ કળવો બાબુજીનો હા કડવો એટલે કોકીના છોકરા બોકરા કોઈક ધંધો કરતા હોય આપણે જોઈ એવાના વાતમાં પડવાના આવે ભાઈ મારા ભાઈ કોક જે કરતો હોય કમાય છે ને હારો ઘર કરે છે ને આપણે શું જોવાના આવે છે એટલે હું નહીં સરપંચ તાણે તું શું કરી છે બાલે છે રીસે નહીં બળતો તાણે પણ કીધું આ કોઈ ખોનગી પેટા કોઈ ધંધો ના હોય હવે એટલી મર હું ધંધો કરતો હોય એ 70 નો થયો હું 71 નો થયો તું 65 નો તો થયો લ્યા તાણે પણ આ તો તમને ખાલી અને એને એક ને એક છોકરો છે એમાંથી તો બાપડો ખેતીનું કરે છે આ ખેતીમાં શું મળે વધારે તમને જોણ કરી કીધું અમે તો રાત દાડો મજૂરી કરવાવાળા અમે તમે ભાળતા છો કે અમે મજૂરી કરી છે તો તમે કરો છો અમે નહીં કરતા છો કે સરપંચ તો આ રૂનો નહીં ફેંકતા પણ કળવા કદી ભાડે નહીં એટલે આ તો ખાલી જોણ કરી પછી કાલ છેડી એવું ના થાય કે જે હમો ગોળ ખાઈ જાય આર ભાઈ જાન હેડ ને ભાઈ બે તો ચા મેલું કે પછી મારે જવું છે ખેતરમાં હા ખેતરમાં જવું છે રાતનું જો નતો તે ગવામાં ભૂંડિયો ફરી વળી છે યાર ઘઉં ભાજી નાખે એવું છે બે હાલ ચા મેલું ભાઈ ના ના હા ના હા હેડ, હો એ ધ્યાન લેજો કીધું થોડી એ હારો એટલે આ એની મજૂરી રહ્યો કમાય છે અને ઘર કરે છે આપણે શું જોવાના આવે છે કળવો ભેગો થાય પૂછવું હેડ ને ભાઈ આ કડવો ભાઈ વાળી કેટલા રહ્યા કીધું જલ્દી આવજો દોડી લઈને ચાઇના પછી લગન આયા જ નહીં ના બોલ તો ના પાડી દી ભાઈ એવું ખબર ના પડે ઓમ હેડો કોમ ઉતા કરી હેડો આટલી બધી વાત તારો ભાગ હોય આ તો શાકભાજીનો થોડો વેપાર છે ચાઇના દોરી છો લે બે ફિરકી હતી ને તારી ઓહો લાવો ફટાફટ કેટલા લેવાના છે જો 1000 રૂપિયા હવે આમ જલ્દી હેડું જો ફટલે જો બોલ્યા ગમે કોઈને કહેતો હો ભળ હા તાર કોઈ ભાઈ બન હોય ને તો કે જે હા લેવી હોય તો હો અને થોડું ઓછા લેજો પાછા કશે થોડા ઘણા તો તારા 100 રૂપિયા ઓછા લે હા તમે કડમ કરવા દે હાલો સાહેબ આ રીતે કોઈ આરોપી પકડાય ખરો અરે ના હું પકડાય ગમે જેવા મર્ડરના કેસ હોય તો અમે સોલ્વ કરી રહ્યા છે તમને ખબર છે જી હા એ તો તો ખબર છે પછી? પણ આ રીતે આપણે રખડીએ છીએ આ કેટલો ટાઈમ બગાડીએ હોય છીએ ના કહેવાય કેસ કાકા મજા આવો હાગા આવો આવો મજા મજા રામ રામ મજા મજા કેવું ચાલે શું ગોમ આ બાજુ વાળું કીધું તમારે ઘેર દોરી બોરી આવી છે હા દોરી બોરી આવી છે તમારે ઘેર દોયડી હમ પતંગ ઉડાડવાની દોયડી બરાબર મૂકો. હા તો તો એક કામ કોણ કરો, વાત કરો, તમે હું- ચોખ્ખી વાત કરો કાકા અમે છીએ વેપારી ચાઇના દોરીના અને સસ્તા ભાવે આપીએ છીએ તો તમારે લેવી તો કહી દો આ ભાવે ચોય આગળ મળે નહીં આ ફેરિયા અમે ફેરિયા છીએ ને તે ગોબડે જઈને વેચીએ છીએ બરોબર અને એકદમ સસ્તામાં અમારી મોટી કંપની છે કે તે બધી કાઢી નાખવાની છે ને સસ્તા ભાવે બોલો અમાર તો ગોમમાં કોક વેસા છે કે એ તો છોકરો લાવી દે છે હા અમાર તો ગોમમાં કોક વેસા છે છોકરો લાવી દે છે ભાઈ મારા ઉંમર પછી હું શું પતંગ ચગાવે હોઉં છું પ્રાઇસ સસ્તી છે લઈ જાઓ હવે અમાર સસ્તી મોંઘી મને ના ખબર પડે કમ્પ્લીટ જોયું વાત કહું હા વાંધો નહીં તો છોકરો લાવી દે છે એમાં એટલે નહીં લેવી ના આ તો કોઈ લેવી જ કહેજો કેટલી લાયા છો આ ગાડી ભરેલી છે ગાડી અમારી ભરેલી છે હા ના એક ના કામ કરો કે એક બે તો લેતા જાઓ ના પણ મારે શું લે અમારો છોકરો લાવી દે છે એવું છે હા છોકરો એ તો પોરા એવી રીતે એ લાવી દીધી હતી. ગોમમાં કોઈ લેવી તો કહેજો હા અમે ગમત છીએ હો. હમાસર આલુ હા તો ડેરી ઉપર તો હારો તું આવ્યો કોણ એટલે વેપાર ત્યાં જઈને આ વેપાર કરીને હા? હોવે. હા હા પણ આ તો થોડા ગમમાં આવ્યા રેસો. કે અને ગાડી દોડી છે કહેજો કે લઈ ગયો હો હવે પછી શાબા પીવો ઘરમાં જાઓ ના ચા તો નહીં પીતા હા ચા નહીં પીતા હા તને વેચો હવે લેવી કોઈ કહેજો જો બાતમી મળી કે ના મળી થોડી હા હવે ચાઇના દોરીનો વેપાર ગમમાં થાય છે ને થાય જ છે અને તમે કહેતા તો વાત સાચી નહીં કઈ ના કીધું કે અમારા છોકરાએ લાવી દીધી છે ચાઇના આમાં દોરી આપણે છે ને ગુપ્ત રીતે એમાં તો આને ખોળવું પડશે તો ગમે તે પ્લાન બનાવી અમે ગમે તે
ગમે તે કોઈક વ્યક્તિને પકડાઈએ ને એ હવે સીધો કહી દે. એક કામ કરો, તમે ગાડી ચાલુ કરો. હા તો ખા પણ શાંત તો રખ. એટલે ચાઇના દોડી છે તારો ભા તો તારે ખબર પડે છે મને પકડી છું ને તો લોસા પડી જવું હા અરે ચલી ફિરકી જુઓ તારે 2 ફિરકી કશું હોતું નહીં 2 ફિરકી આપતો ગોમના વલ્લો રહ્યો ને એ કણે તો ના આવે તો એ કોમ કર આપણે જે પેલું આપણો 4 ચોક રહ્યો ને એ કણે એ હારે ડોહા તમે આ ધંધો ચાઇના દોરીનો કરો છો ને કોક દાડ ફસાઈ જાઓ કોક દાડ કોક પીન માર દે હે ને એ દાડ જેલના હળિયા ગણવા પડશે તમારે તારો ભા તો કળવો છે મારી માની સોગન કદી કોઈની તાકાત હે કે કોઈને આ કળવાને પકડે તમે કળવા કોક મેઠા ના કરી દે તમને જોજો હાલી પોજ પછી હાલી હું તો ઊંધો કોઈ નાખું બધું તને ખબર કોણ હા. કહેતી ના પાછી કોઈ આવે ને તું કરી ના કહેતી કે ભાઈ અમારા ઘેર જ આવું થાય છે હારું 2 ડોગી આવે, 2 હવે મેલો કે અંદર હાલી વેપાર કરવાનો છે હાચવીને જોતા ધ્યાન રાખી શું પાછા વળો છો સરપંચ આયા સરપંચ આયા તો બોલીને હા. કળવા આવો સરપંચ સાહેબ ઉત્તરાયણ ના લાડવા બનાવો છો, 2 જણા વાતો કરો છો. ના ડોશી કહેતી હતી કે હું બનાવું હું કોઈ ગુંદ બોધ હોય તો ગુંદ બોધ દે ને પેલું મેથી બોધ હોય તો કે મેથી બોધ દે. એવું છે? એ વાતો કરતો હતો બે. હવે બી આવું નહીં, મારે પંચાયતમાં જવું છે કે? તમે ઘણા દાડા પછી પગલા પડે ને અમાર ઘેર કળવા જબરું ઘર બનાવી દીધું હો. હા મારે આવું તો બનાવું પણ મેળ આવતો નહીં. હા એ કડિયા બધા દારે કઈ પૂરના છે એવું છે? કઈ પૂરના તમે તો ઘણા રૂપિયા ખર્ચા છે ને. હા છોકરો કમાય છે કું? કમાય છે હા કમાય છે પણ આ તો અમારે લોન પાસ થઈ કા હા. તે પછી ઘર બનાવી દીધું અમે એવું હા લોન પાસ થઈ? ઓ, ઓ, ઓ. હા મારું અત્યારે ઘર કરો તો કાઠો છે કે મજૂરી કરીને તો ના ના વાંધો નહીં હળ બેહો. ના ના બેહું નહીં, મારે પંચાયતમાં જવું સર. આ તો નીકળ્યો તો મૂકો ઘર બધા કે સારું બનાવે સારું મૂકું જોતો જોવા છે. હા? આવું 5-10 લાખની લોન પાસ થઈ જાય એવું? કીધું ઘર બનાવી દઈએ છોકરાને પાછળ ઘર પાસ ચિંતા નહીં ના ના હારું હારું લોન બન ભરતી દેજો હો. એ હા હા સારું ઘર બનાવે હું જોઉં. જ્યાં ડોહા એ તો સરપંચ સાહેબ. સરપંચ છે હઉ જ્યાં ડોશી તારી બુદ્ધિ ખરી મારી માની સોગન મારી માની સોગન હું જૂઠું નહીં કહેતો તારી બુદ્ધિ ખરી તે બુદ્ધિ લાવી જ પડે કા જબરજસ્તી બુદ્ધિ વાપરીને તે કીધું કાં તો લોન કરીને ઓમ કરીને ભેગું કરીને પૂછ્યું કરીને સરપંચ તો મારો બેટો સોળાયો નહીં જબરાસ હું ખબર છે તો આપણે પતાળી ઘોડ કરી નાખે એવું છે હાલો જાઓ તમે લાવજે લાય પેલું લાવજે બે ફિરકીઓ લાય એટલો વેપાર કરી નાખું હેઠ લ્યો લાવજે અને હા પણ હા કોણ કહેતી ના ભાઈ હું તો નહીં કહું તમે આમ જોઈને હેડજો ચિંતા ના કરું હું માની શકું હું ગમે તે કરીને વેપાર તો કરીને આવું જ છું હા જાઓ હેડો હા શું કીધું સારું જાઓ જલ્દી હવે સાહેબ છે પણ આટલો તો ગાડી ઉભી રાખી. બહુ છે જગ્યા આપણે બદલવી પડે તો એક જગ્યાએ આરોપી ના મળે આપણને બરાબર. આખા ગામમાં ફરતું રહેવું પડે. ખબર પડી? આમાં કોણ આવે છે કોણ નહીં આવે બધાને બરાબર બરાબર એક ભાઈ આવે છે નવ યુવાન પેલા હો હા ભાઈ મજામ મજા મજામ શું છે? સોય નહીં ઘેર જાઉં છું પતંગ ઉડાડો. ઓહો આમ પતંગનો શોખ ખરો તમને? ઓહો ઓ ઉભા રહેજો. ચાલો સાહેબ પેલું બાઈક આવે. આવે છે ને બીજું છે આપણો થોડુંક ખોનજી કામકાજ છે બરાબર. હા શું છે અમે જો તમે મારી વાત સાંભળો. હા અમે
ઓરિજિનલ ચાઇના દોરી લાવે છે, ઓરિજિનલ મને ઓરિજિનલ. અને મોટા વેપારી છીએ, મારો મોટી કંપની છે અને અમે સસ્તા ભાવે આ દોરી ચાઇના દોરી આપીએ છીએ. પણ ખાલી લોગો જુઓ. પકડજો સાહેબ ને બતાવું. પણ મિત્રો અમારા છે ને મોટા શેઠ છે, મોટા શેઠ છે આ રહ્યા. સાહેબ કોઈ કરું તું? મોટા વાહ. શેઠ નો. વાત સાચી, પણ આ તો દોરી મેં રખાઈ દીધી છે. અરે હું રખાઈ દીધી, ખાલી જોમ જુઓ ખાલી. ઓરિજિનલ દોરી આ પણ મેં રખાઈ છે દોરી. ઓરિજિનલ ચાઇનામાંથી આવી છે. વાત સાચી, પણ મેં રખાઈ છે એટલે ના ખાઈ અમારા ગામમાં તમારે કોમ ઓવા તો એ ભાઈને કહો કરો અમે સસ્તા ભાવે આલશું. ના, પણ દર ઉતરાયણ હું કણ જ રખાવું છું દોરી. એવું છે? ઓવા એટલે કેટલો વેપાર કરો તમે તો? એ તો ઉતરાયણ મોડી 2 મહિના મોડી તો પેટીઓ ઉતાર દી. અરે અમારા ગાડીમાં જોવો ને જથ્થામાં નાખીને ભરેલી છે. વાત સાચી, પણ મેં રખાઈ દીધી ને. રખાઈ દીધી. તાણ કશો હતો નહીં, મેલો ચાલ તાણ બીજું શું. હમ એટલે અને કોઈ બીજાને લેવી હતી કહેજો. હા હા, શેનો માલ ઉતારે? માલ તો ઢગલો તમારે જોવા છે. અમે જ વેપારી છે, મોટા કંપની છે અમારી. અમારા કંપની આ સાહેબની કંપની છે. આ દોરી સ્પેશિયલ ચાઇનાથી આવે. અને પેલી દોરી છે ને હા. એ વેકન બનાવે અને નો માલ ચાઇનાનું. વાત સાચી, પણ મેં રખાઈ છે ને તમારે પાસેથી લઈ લ્યો. એવું? ઓવો શું નામ છે ભાઈનું? એનું નામ હં? તમારું કોમ. એટલે આ તો કદાચ અમે આ વેપાર છે ને એના કરતા મોટો છે, કદાચ એને લેવે ને તો એને સસ્તા ભાવે આલી દે ને. એમાં કેવું કઈ પણ ખૂટા તો અમે માલ સપ્લાય કરીએ એમ. એટલે તમે ગામમાં ફરી ફરીને વેપાર કરો. હા, ફરી ફરી અમે તો ગોમડે ગોમડે છે ને ફરીને જ વેપાર કરીએ. હા, તે મારા તો નહીં લેવી. એટલે ભાઈનું નામ છે? ભાઈ એનું નામ તો હારું ખબર નહીં. તમે જ દોરી લાવો છો ને? દોરી જ લાવીએ, પણ અમે નોમ બોમ ના પૂછીએ ને. હા, એ વાત હતી. હં. આવો તમે. હા સાહેબ એક કોમ કરજો, હા, બોલો. બોલો પીછો કરજો. જો આપણે પીસો નહીં કરવો, હમ. કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં. એ વેપારીને આપણે ગમે તે રીતે પકડી લેવું, બરાબર? તમે જે કરો એ ખરું. કોઈ ચિંતા નહીં, એ તો ચિંતા નહીં. જો એ તો નકર આમ તો આનો પીછો કર્યો હોત ને હમ. તો હાલ પકડી છે. ના ના, પીછો નહીં કરવો. હમ. એ વેપારીને રૂબરૂ પકડી આપણે. એવું છે? હા, એનો પીછો કરી શું લેવાના આપણે? કશો તમે થોડી વાર ઉભા રહો ને, કોઈ બીજું આવે તો વળી. હા, પૂછ્યા આપણે ને. હા, મારી મોની વગર એક તો બોલે ને એક તો જલ્દી આવતા નહીં ને એક તો આ ચાઇના દોરી લઈને કોઈ આવતો કોઈ શાકભાજીનો થોડો વેપાર છે. જલ્દી આવો તો સારું કે આ કણ ઉભો રાખ્યો છે તે તારું આવ્યો કોઈક ભાગશે તો કે આ તો કે હું આ રાયડાની સોડી કરવા આવ્યો છું તો હું લીમડો સોડી કરવા આવ્યો છું. તો હજુ ફટાફટ કરવા દો. અરે આ શરમ જેવું શક નહીં. શ્યામ અરે જલ્દી આવતું હોય તો. કરવા પાછો બખાડા ના કરશો. અરે હું બખરા ના કરતો, 2 ફીરકીઓ મંગાવી છે ને પાછી ઉપરથી મારા ઉપરથી નાટક કરવાનો. લાય પૈસા આવજો ફટાફટજી. દોરી આલવી હોય ચાલો ને, કે પછી હું તો બીજાથી લઈ લ્યો. અને બીજું કોણ છે વળી? હા, ગામમાં વેપાર થાય છે વળી બીજો. કોઈ આખા ગામમાં ચાઇના દોરી કોઈના પાણ છે નહીં, કાલે કરવા પાણ જ છે. તમે શું વાત કરો? તમે કેટલા માલો છો? 500. એ તો 300 રૂપિયામાં રીલ આલે છે. કોણ છે? ગામમાં મારા જેવડા 2 છોકરા છે અને તમે જોવા તો ખુલ્લે આમ વેપાર કરે. તમારે જે બતાવજે મને, હા, બતાવજે મને. પેલા પૈસા લે મને. લ્યો તમારા પૈસા. આ તો પેલા મને પૈસા લે. લ્યો. હા, તો મેં તમારા પાસે રખાઈ હતી ને સસ્તામાં હું એથી જ લઈ લ્યો. બતાવજે ખાલી મારી અલ્યા નકલી ઉપર એ તો ખાલી એમના પેલી બીજી બેઠી હોય ચાઇના હા. અને નેસમ હોય કશું કોઈ ના હોય. લ્યો બતાવ લ્યો. ખાલી બતાવજે શિયો શું હા, લ્યો. સી રહે છે બતાવજે મને. 2 છોકરા જ છે. મારી માણી સગન મારા સિવાય મારા ગામમાં ધંધો કોણ કરે લે? પેનું ભાજ રહ્યા છે. હા, પેનું ભાજ અલ્યા રહ્યા સોડિયા તોડી નાખું. મારા સિવાય ધંધો કોણ કરે? છે. વાત સાચી છે. કોણ હતું? ભાઈ રહ્યા. આ બે. તારી દો દોરી. ચણા ચોલે આવો કાકા, હે દોર લેવાય. ચણા છો ઓ વાહ, આ તો ભાઈને કીધું તો એક વાર લેવા આયા છે નહીં? હા તો હા, હા. હા તો પેલો ઘરાક લઈને આવ્યો. ઓ, ઓ, ઓ. તમારે ચાઇના દોરી જોવો છો? કેટલી જોર કાકા? કેટલી જોવો તમે? જોવાનું ને બોવાનું બધી મેલો ચાલ. હવે મારા સિવાય ધંધો આ ગામમાં કરે કોણ? એટલે અમે આ તો ફેરિયા સોના છો ફરીએ છીએ, વેપાર કરીએ. હમણાં એકી ફળા હમણાં હાલ હમણાં તોણી મળે મેલો લાફા મળે લફ લોબા થઈ જશે હમણાં હાલ. અરે કાકા બાજુના ગોમથી આયા છીએ. આ તો સસ્તી દોરી તમારા શું વિચાર હતો? કારણ તમારો ગોમ શાંતિથી નીકળો હડો જોતા રહો હોય છે. તમારે સસ્તી જોતી હોય ને તો અમે તમારો જેટલો સ્ટોક જોવો ને એટલો બધો. અલ્યા સ્ટોક બોક નહીં જોતું. પણ કાકા હું શાંતિથી વાત નીકળવાનું કરવા છે હેડો.
કમણા હાલ અમે કઈ દીબલ લોબા કઈ નાખ્યો હમણાં હાલ ખાલી ક્વોલિટી તો જોવો. ક્વોલિટી બોલે ના કીધું નો છે સોથી લઈને આવ્યો છું તું એ કાકા શાંતિ રાખો, તો શું નેકળવાન કરે છે શાંતિ રાખો આ તમારે. ગરમી કાઢો તો કમણા તોણીને મેલ્યો બોલો શાંતિ રાખો, દોરી જો તમારે નહીં જોતી મારે દોરી જોવા છે મારા આખા ગામમાં વેપાર હું કરું છું એટલે તમે વેપારી છો હા આખા ગામમાં વેપાર હું કરું છું એટલે મેન વેપારી તમે છો એમ? હું શું છે એમ? તમારે આખું ટ્રક જોવો છે ટ્રક નહીં જતો તારે શું છે રેલગાડી જોવા છે એ નહીં, ચાઇના છેલ્લી દોરી જોવો તમારે? તારે કેટલી જોવા છે તમારા જોડે કેટલી છે ઘણી છે મારે તો આખો ખંડ ભર્યા છે એવું? તાણે કશો વાંધો નહીં. પેલો હાઈ કાર્ડ લાવો. તમે નેકળવાન કરો ને શો ના છો લે તમે નમૂનો બતાવો. તમે શો ના છો એમ કેજો ઓફળો કાકા, અમે શો તમારે ના છો લે ઓફળો. ઓય શો ના છો શાંતિ રાખો. તમે જ ખોળતા હતા. હા? આ મેન વેપારી અમે આ ખોરતા બધું જ હતા. ખોરતા. આ દોરી અમે ચાઇના નહીં લાયા, નકલી છે જો. આ નકલી દોરી લઈને ફરીએ છીએ. આવું છે? આ સ્પેશિયલ ચાઇના છે. સ્પેશિયલ તને છે ને કાકા, આ તને ખોળવા સાહેબ, માટે છે ને સાહેબ ઉભા રહો. સાહેબ હાલો, તમે ઓને પકડો. એ સાહેબ પકડજો ઓને. એ સાહેબ 2 મિનિટ. સાહેબ સાહેબ શું છે? હા? છો ના છે. શું સમજો? ઉભા રહો. સાહેબ ઉભા રહો. એક મિનિટ રિશ્વત આપવી છે. હા? એક મિનિટ. રિશ્વત આપવી છે હજી રિશ્વત આપવી છે. બોલો સાહેબ. પકડ. લાવો. છોડી તું છોડી શાંતિ રાખજો. કાકા તાર સાચું બોલજે, ચેલી દોરી પડી તાર જોડે? બે ખંડ ભર્યું બે ખંડ ભરેલા એટલે હવે સમજી લે કે 2 ખંડ ભરેલા છે ને એટલે આ જીવન કેતન કરી દઉં હું, હે ને? 2 ખંડ ભર્યા છે એમ? બે ખંડ હા ચોટ લાઈનમાં ચાઇના ચાઇના ગયો તું? ના ચાઇના નતો ગયો પણ કન્ટેનરમાં આવ્યું હતું બધું ચાઇના દોરી એ તું અમને શીખવાડવા આવ્યો તો કે કઈ રીતના વેપાર થાય, કઈ રીતના શું થાય? હા આ કેટલા દાડાથી અમે ફરી તને ખબર ગોમમાં? કાકા તને ખબર છે આ ગોમમાં 2 જણા કેટલા દિવસથી ફરીએ છીએ અમે? હા આ મોટી બાતમી મળી હતી કે આ ગોમમાં વેપારી એક મોટો ચાઇના દોરીનો વેપારી છે, અમે પકડા કે નતા જવાના. આ સ્પેશિયલ બિન રેસમાં આવ્યા છે અમે, બરોબર? પટ્યો ખેલ તાવ જુઓ સાહેબ. માર બોલતી છે હું કદી જિંદગી એમ નહીં કરું આમાં કેવી દોરી છે જોશો ખાલી આ. નમૂનો લઈને ફરે હે ને? હા તું નમૂનો લઈને ફરે ને? હા હવે જો હા નાહવાની કોશિશ કરે, આટલી ઉંમરમાં હાથ ના ઉપાડાય. હા ખબર નહીં પડતી? હા ખબર નહીં પડતી? હા ખબર નહીં પડતી? સાહેબ બાબુ બોલે સાહેબ ચશ્મા પહેરી નાટક કરે બધો? હે ચશ્મા પહેરી નાટક કરે બધો તું? હા તને ખબર પડે છે ચાઇના દોરીથી શું થાય? ખબર પડે તને? હા લોકોના ગળા કપાઈ જાય અને પક્ષીઓ કેટલા મરી જાય ખબર તને? અને આપણે દેશની અંદર કાયદેસર ગુનો લાગુ પડે, ખબર પડે ને? હા ચાઇના દોરીનો ગુનો લાગુ પડે તો ખબર હે? સાહેબ બાબુ નહીં કરું આવા નહીં કરું. હા ચાલ અંદર ગાડી દરવાજો ખોલ. દરવાજો ખોલ. તમે ગાડી ચાલુ કરો એટલે હું બિહારું છું. હા દરવાજો ખોલો. ચાલ અંદર, ચાલ અંદર. ચાલાને ચાલ. હટ. એ, અંદર બેઠ. ચાલ અંદર. પકડ. મને બકવા નીકળ્યો છે. પકડવાનો સાહેબ. હો. બરાબરનો રિમોટ લઈ એ બધો માલ જપ્ત કરી લે. ચલો ઘેર લઈ લો. એ નહીં પકડવાનો ખરો. આપણે મહેનત ફળી. કોણ પકડાય? હું હતો તને ખબર તો તને કીધું મેં.